બેન કેમ તમે છેક સુરતથી અહીંયા સુધી લાંબા થયા છો? અમારે લાંબા થવાનું તો ખાલી એક જ કે અમારા વિસાવદર એ વિસાવદરને ક્યાંય પાછળ ન રહી જાય, કે અમારા વિસાવદરનો વિકાસ પાછળ રહી ગયો છે. માનો કે અમારો વિકાસ નથી, થોડો ઘણો ઓછો છે. તો એનું કારણ કે કિરીટભાઈ અમારા ઉમેદવાર છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ જિલ્લાના. તો એ ભારતીય જનતા પાર્ટીનું પુષ્પ લઈને આજે કમળ આવ્યા છે. તો આ કમળ અમારું હંમેશા ખીલીને મોટું થાય એવું અમે વિચારીએ છીએ કે મારું આ જન્મસ્થળ છે, મારું પિયર છે અને મારું ખેતીવાડી બધું અહીંયા છે. પણ અમે સુરતથી એવો સંદેશો લઈને આવ્યા છીએ કે અમારા વિસાવદરમાં ક્યારેય પણ કોઈ બીજું બાજી મારી જવું નહીં જોઈએ અને અમારો જે સિંહ છે એ સિંહ અહીંયા વિસાવદરમાં જ રહેવો જોઈએ. એટલે અમે કિરીટભાઈને ખૂબ ચાહીએ છીએ કે કિરીટભાઈને ગમે ત્યારે મારે રાત્રે પણ અહીંયા હું આવું છું વિસાવદર અવારનવાર સુરતથી, કે ગમે ત્યારે હું ગાડી લઈને પોતે એકલી આવું છું. તો મારે ગમે ત્યારે જરૂર પડે કે કોઈ પ્રોટેક્શનની જરૂર હોય તો હું ગમે ત્યારે કોઈ બહેનોને કે કંઈ જરૂર હોય તો હું તરત ફોન કરું છું. તો ગમે ત્યારે કિરીટભાઈ ભલે ધારાસભ્ય નહીં હોય પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તો એ તરત અમને ફોન ઉપાડે છે અને તરત અમને અમારા પ્રશ્નનો સોલ્વ કરી આપે છે. બીજું કે વિસાવદર તાલુકો એવો છે કે જે ખેડૂત પ્રધાન કિસાન પ્રધાન છે. તો કારણ કે અમે પણ કિસાનની દીકરીઓ છીએ, અમે પણ ખેતી કરીએ છીએ, અમને ખબર છે કે ખેડૂતોની વ્યથા શું હોય છે. અને બહેનોની પણ આ અલગ અલગ સમાજના લોકો અહીંયા વસે છે અને બધા પણ એકદમ પરિસ્થિતિ બધાની સરખી નહીં હોય. તો આજે આ વિસાવદરનો વિકાસ હંમેશા અમારા સુરત જેવી હરણફાળ ભરે એવું અમે વિચારીએ છીએ. તો બેન ત્યાંથી કેમ બધું ઘર કામ બધું મૂકીને તમારે છે કે અહીંયા ધક્કો? કારણ કે અમને અમારા મૈયરની એટલું મૈયરમાં મનડું લાગે છે કે મૈયરમાં મનડું લાગે તો અમારા એક એક આ ધરતીમાં અમે રમેલા છીએ, એક એક નદીમાં અમે નાયેલા છીએ. તો આજે અમારી ધરતીની એક એક રજ અમને પુકારી રહી છે કે તમે વિસાવદર અમારા ગામમાં ચૂંટણી હોય અમે નહીં આવીએ. આજે અમે પોતાના આત્મવિશ્વાસથી અને પોતાની જાતે અમે અમારી રીતે નિર્ણય કરીને અમને ઘરના પણ બીજું તમારા ગામમાં ચૂંટણી છે, અમારા હસબન્ડ બી એવું કહે છે કે તમે જાઓ. તો અમને ઘરેથી પણ છૂટ આપી છે કે ગમે ત્યારે રાત્રે પણ અમે વિસાવદરમાં હરીફરી શકીએ છીએ કોઈ પણ તાલુકામાં. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.